અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાવતરાને લઈને જે તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જો કે હવે આ મામલો એટલો બધો ગરમાઈ ચૂક્યો છે કેમ કે આખા મામલાની અંદર શરૂઆતના તબક્કાની અંદર સોશિયલ મીડિયાની અંદર મેસેજો વાયરલ થયા હતા કે આ પાટીદાર સમાજની દીકરી કે જેના લગ્ન પણ નથી થયા અને તેનો સરઘસ કાઢવામાં આવ્યું। જો કે હવે આ મામલાને લઈને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના આગેવાનોને પત્ર લખીને આ મામલે યોગ્ય કાર્યવાહી અંતર્ગત વાત કરી છે। જો કે હવે એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો ખુલીને સામે આવી રહ્યા છે અને અમરેલી જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારની નિમ્ન કક્ષાની કામગીરી કેમ? રાજનીતિ કરવી હોય તો રાજનીતિની જગ્યાએ રાખવી જોઈએ, પરંતુ પોલીસે કાયદો અને વ્યવસ્થાનું પાલન એ સટીક રીતે કરવું જોઈએ। આ પ્રકારના આક્ષેપો એ રાજકીય નેતાઓ અને પાટીદાર સમાજના આગેવાનો લગાવી રહ્યા છે। જો કે આ તમામ આગેવાનોના આક્ષેપોની વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનું એક મહત્વનું નિવેદન આવ્યું છે। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું છે કે આખા આ મામલાની અંદર જે આરોપીઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, આ તમામ આરોપીઓ એકબીજાની સાથે સંપર્કમાં હતા અને જ્યારે આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની વોટ્સઅપ ચેટ, વોટ્સઅપ મેસેજ પર આ તમામ વસ્તુઓ ડિલીટ થઈ ચૂકી હતી। જો કે જે મામલે અમરેલી જિલ્લા પોલીસ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તે કોઈ પણ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ જવાબ નથી આપ્યા। અમરેલી જિલ્લા પોલીસને રાત્રે 12 વાગ્યાની આસપાસ કેમ એ દીકરીની ધરપકડ કરવી પડી? આમ તો અનેક એવા કેસની અંદર જ્યારે કોઈ મહિલાની ધરપકડ કરવામાં આવે છે ત્યારે એ મહિલાનું મોઢું ઢાંકી દેવામાં આવે છે, મહિલાનું મોઢું એ કોઈ વ્યક્તિને દેખાય નહીં અને મીડિયા સમક્ષ ન આવે તે પ્રકારે રાખવામાં આવે છે। જ્યારે આ ઘટનાની અંદર આ એવડો મોટો ગંભીર ગુનો પણ ન હતો તેમ છતાંય એ મહિલાને લોકો સમક્ષ એ ખુલ્લા મોઢે રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે અને અમરેલીની જાહેર બજારોની વચ્ચે કાઢવાની કેમ જરૂર પડી? આ એ સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ અમરેલી જિલ્લા પોલીસ વડાએ કોઈ સવાલના જવાબ ના આપ્યા અને જવાબ આપ્યા તો માત્ર કેટલા આપ્યા કે જે આદેશ જવાબ આપવાના હતા એ પ્રમાણે આદેશ આપ્યા છે। શું કહ્યું સંજય ખરાતે એ તમે સાંભળો। પહેલા અમરેલી જિલ્લામાં એક જે કેસ ગયા અઠવાડિયામાં બન્યો હતો, એ કેસ એમાં જે અહીંયાના આપણા વિધાનસભાના નાયબ દંડકશ્રી છે એમના વિરુદ્ધમાં એની બદનક્ષી કરવાના હેતુથી અહીંયાના તાલુકા પંચાયતના જે પ્રમુખશ્રી છે એમના લેટર હેડનું ગેરઉપયોગ કરીને અમે જે હાલ આરોપી પકડાયેલ છે એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ખોટું લખીને મોકલેલ હતી। તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી ગુનાહિત કાવતરું રચીને આ ગુનો આચરેલ હતો। આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા। બંનેના જે વોટ્સઅપ ચાટ છે એ વોટ્સઅપ ચાટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું, જેથી એક એ પુરાવા નાશનો ભાગ બને છે અને કાયદાના અમારા તપાસના પ્રક્રિયામાં જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો તે જગ્યા અમુક જગ્યા જે આનાથી સાંયોગિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી, કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલ છે અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતું તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીને હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે। સાંભળ્યું આપે? અમરેલી જિલ્લા પોલીસ વડાને જેટલા જવાબ આપવા હતા એટલા જ જવાબ આપ્યા। જ્યારે પત્રકારે શરૂઆતના તબક્કાની અંદર જ તેમને સવાલ પૂછ્યો હતો કે અમરેલી જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે કે અમરેલી જિલ્લા પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં છે। જે આરોપીઓ ખરા અર્થની અંદર અમરેલીની અંદર ખુલ્લામ ફરી રહ્યા છે, એ રેતી ખનન કરતા હોય, અમરેલીના બુટલેગરો હોય, એમના વરઘોડા નથી નીકળતા અને જે દીકરી એ માત્ર ને માત્ર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો
પરંતુ અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ વાતનો જવાબ ના આપ્યો. તેમણે ખાલી એટલું જ કહ્યું કે કાયદાકીય રીતે આ મહિલા એ આરોપી હતી એટલા માટે અમે કોર્ટની અંદર હાજર કર્યા, જરૂરી પુરાવા હતા એ પુરાવા પણ મૂક્યા. આ બધી વાતો તેમણે કરી. પણ સાહેબ એ ભૂલી ચૂક્યા હતા કે એ પણ એક દીકરી છે, એક મહિલા છે. જો કાયદાની જોગવાઈ અનુસાર કામગીરી કરવી હોય તો રાત્રે 12 વાગે કેમ ધરપકડ કરી? કાયદાની જોગવાઈ અનુસાર કામ કરવું હોય તો એ દીકરીને જાહેરની અંદર તમે જ્યારે લઈને ગયા હતા ત્યારે એની ઓળખ કેમ છુપી ન રાખી? કેમ એ દીકરીને આ પ્રકારે જાહેરમાં સરઘસ કાઢ્યું? આ સવાલ અત્યારે પાટીદાર સમાજના નેતાઓ, પાટીદાર સમાજના આગેવાનો પૂછી રહ્યા છે. અને જે વ્યક્તિની સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે એમના જ વિસ્તારની એ પાટીદાર સમાજની દીકરી છે, ખુદ એ ધારાસભ્ય પણ પાટીદાર સમાજના છે. તો હવે એ નેતાએ સંવેદના દાખવે છે કે કેમ? કે પછી એ પોતાની રાજકીય મનોવૃત્તિ કે પોતાની ઉપર જે છબી ખરડવાનો આક્ષેપ લાગ્યો હતો એના દંભમાં રહીને એ કોઈને આ પ્રકારની સજા અપાવવા માંગે છે? આપને શું લાગી રહ્યું છે અમરેલીની આ ઘટનાને લઈને, ને ખાસ અમરેલી જિલ્લા પોલીસ વડાના આ નિવેદનને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપજે, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.